સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક દુઃખદ અકસ્માત બન્યો હતો, જેમાં એક જીમ ટ્રેનર અને રાજ્ય સ્તરીય ખેલાડીનું અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરા ગાડી સાથે ટક્કર લાગતા મોતને ભેટ્યા હતા. ઘટનાના વિગતવાર અહેવાલ પ્રમાણે અકસ્માત દરમિયાન જીમ ટ્રેનર તેમજ ખેલાડી કચરા ગાડી સાથે અથડાયા હતા, જેના પરિણામે તેઓને ગંભીર ઈજા થઈ અને તત્કાળ સ્થળે તેનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તત્કાળ મદદ માટે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા રાજ્ય સ્તરીય ખેલાડી હોવાથી આ ઘટનાથી સ્થાનિક રમતગમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ઘટનાનું કારણ અને જવાબદાર વ્યક્તિ વાહનના સંદર્ભમાં પોલીસ તપાસ કરી હતી અને આરોપીની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી લર્નિંગ લાયસન્સથી ગાડી હંકારી રહ્યો હતો અને સુરત મનપાની કચરા ગાડી સાથે થયેલા અકસ્માતને લઈને શહેરમાં ટ્રાફિક સલામતી અને કચરા વ્યવસ્થાપનના નિયમો પર પ્રશ્નો ઊભા થયા છે. મારું નામ લાલાભાઈ ભરવાડ છે. અમારું એલબી ફિટનેસ નામનું જીમ છે, ભટાર મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ, જેની અંદર અમારે ત્યાં ટ્રેનરમાં વિધિબેન કદમ છે, જે એથ્લેટિક્સ પ્લેયર છે અને લગભગ 8-9-10 વર્ષથી એથ્લેટિક્સ પ્લેયર છે. સ્ટેટ લેવલ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને 100 to 100 રનિંગની સ્ટેટ ચેમ્પિયન રમ્યા છે. જે આગામી ઘણા સમયની અંદર આગળ ભોપાલ અને નેશનલ પ્લેયર બની શકે અને રમવા જવાના હતા ભોપાલ સુધી. તેમનું 6 તારીખે નડિયાદમાં ઇન્ટરવ્યૂ પણ હતું એમનું. ઘટના એવી રીતે હતી કે સવારે 6-6:30 વાગે જીમનો ટાઈમ છે. એ ટાઈમસર એ બેન ત્યાં પન્નાસમાં રહે છે. પન્નાસથી અમારા ભટાર જીમ આવવા માટે નીકળ્યા હતા અને એમની ઓલા બાઇક હતી, જે ઓલા બાઇક લઈને સર્વિસ રોડ પર આવતા હતા. સામેની સાઈડથી 3-વ્હીલર ટેમ્પો કચરાપેટી, જે ડોર ટુ ડોર ચાલે છે, એની સાથે ફેટલ થયું છે. કેવી રીતે શું થયું એ બનાવની જાણ હજુ અમને પોલીસ સ્ટેશનથી હજુ મળી નથી કે કેવી રીતે શું થયું. અત્યારે ફરિયાદ દાખલ થાય છે, પછી અમને ખબર પડશે કે કેવી રીતે એક્સિડન્ટ થયું. ફાધર ઘણા ટાઈમથી મહારાષ્ટ્રમાં જ કામ કરે છે અને મમ્મી છે એમને પણ અત્યારે લાસ્ટ યર એમને પણ દાજી ગયા હતા, એના લીધે ઘરે જતા. તો જે ઘર ચાલતું હતું એ વિધિબેનના લીધે જ ચાલતું હતું. એમના 2 દીકરા દીકરી છે. વિધિબેન છે ને એક એમના ભાઈ બની કરીને છે. મેસેજીસ આપે કે પહેલાં જાણકારી લેવી જોઈએ કે આ જે પેટા કોન્ટ્રાક્ટ ચાલતા હોય કે જે પણ કોન્ટ્રાક્ટ ચાલતા હોય એ લોકો લીગલ, એ લોકો પાસે લાયસન્સ છે કે નથી, અને એ લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય તો એ લોકોને રાખવા ના જોઈએ અને હોય તો જ રાખવા જોઈએ. એ એકવાર પુષ્ટિ કરવી જરૂરી છે. ગમને સૌથી મોટું દુઃખ અમને એ જ થાય છે કે અમારે ત્યાં જે લેડીઝ ટ્રેનર હતા એ આ વિધિબેન હતા. હવે લેડીઝ ટ્રેનર અમને ખોટ હંમેશા રહેશે અને અમારા જીમનું જે પણ હેન્ડલિંગ હતું, સોશિયલ મીડિયા અકાઉન્ટ હતું, બધું મોસ્ટ ઓફ એ બેન જ જોતા હતા. એટલે અમને વધારે ફટકો એ લાગે છે કે અમારો એક હાથ જે જોઈએ, राइट हैंड, એ જ અમારો નથી રહ્યો. आज 30 तारीख को खटोदरा पुलिस स्टेशन विस्तार में सुबह 6:30 बजे के अराउंड पनास 4 रास्ता से बनियान वॉकवे 4 रास्ता पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है. इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोष भाई कदम, जो 19 वर्ष की है, ऐसा पता चला है. और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण अड़ है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है. अभी फरियाद दाखिल करके तपास शुरू ही की गई है. टेम्पो का रजिस्ट्रेशन नंबर हमें पता है GJ05GB3001, बट आगे की तपास की लाइसेंस था या नहीं, या फिर रॉन्ग साइड में जा रहे थे या कोई रूल्स ब्रेक हुआ था, जिसकी अभी वीडियो फुटेज हम चेक कर ही रहे हैं. अगेन जैसा कि अब बताया, अभी सबसे पहले लोकल लोगों के वहाँ पे निवेदन और सीसीटीवी फुटेज, ये दोनों चेक करके ही कंक्रीट होगा कि किसकी कहाँ पे कोई मिस्टेक थी और क्या रूल्स ब्रेक हुए. ड्राइवर गिरीश अड़ है और अभी नहीं पता है, आगे की तपास अभी चली रही. ब्यूरो रिपोर्ट, BTS न्यूज, सूरत.